આ છે રામબાગ હોસ્પિટલ. આની અંદર જોઈ શકો છો તમે, બારે બેસવા માટે કોઈના પાસે બાંકડા પણ નથી, બરાબર. એના માટે આપણે અહીંયા આવ્યા હતા રામબાગ હોસ્પિટલની અંદર જોવા માટે કે 3 નંબરની અંદર અહીંયાના હોસ્પિટલના જે મેન ઇન્ચાર્જ હતા એમના જોડે મારી અત્યારે વાત થઈ. તો હજી સમજી લો કે 5 વાગવા આવ્યા છે, હજી સુધી આ કેબિન બંધ પડી છે. તમે જોઈ શકો છો અંદર ડૉક્ટરે નથી, બરાબર. મેં જે અહીંયાના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડૉક્ટર કુલદીપ, એમના જોડે મેં વાત કરી. તેમને મને જણાવ્યું કે અત્યારે ડૉક્ટર સાહેબ રજામાં છે ને બીજા ડૉક્ટર અમારા પાસે છે નહીં, કે બીજા ડૉક્ટર અમારા કણે છે નહીં, છુટ્ટીમાં છે ડૉક્ટર. તો હું કદાચ આપણા ધારાસભ્ય શ્રી માલતીબેનને પૂછા કરવા માંગીશ કે આવડા બધા જે વ્યક્તિઓ આવ્યા છે, અત્યારે ઓછામાં ઓછા 3 નંબર માટે 61 જણા બેઠા છે. તે 61 જણા બેઠા છે ને આ બાજુ તમારા પાસે ડૉક્ટર નથી, આ તમારું બંધ પડ્યું છે. તમે સાંજના 4 થી 6 નો સમય આપો છો. આ જો એક માજી છે અહીંયા દવા લેવા માટે આવ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે રામબાગની પોઝિશન શું છે, રામબાગ હોસ્પિટલ શું વસ્તુ છે. આ તમે કોઈ પણ પેશન્ટ હોય, આ માજીની તમે હાલત જોઈ શકો છો. આ બહેનો બધી બેઠી છે. તો તમે સાંભળી શકો છો કે રામબાગ હોસ્પિટલની શું હાલત છે. આટલો ટાઈમ થઈ ગયો, 1 કલાક સુધી વેટિંગમાં રહેવું. પાનું કઢાવવું હોય તો એના માટે પાનાવાળા સાહેબ સમજી લો કે હોસ્પિટલના બાપ હોય એવી રીતે 4, 4:15 બદલે 4:30ની આસપાસ આવતા હોય છે. હવે આ બહેનોનું કહેવું છે કે 4 થી 6 ટાઈમ છે, 5 વાગવા આવ્યા છે. 1 કલાકની અંદર ડૉક્ટર સાહેબ કેટલાને ચેક કરશે? ને આ બધા મરીજો જ છે ને એમને શોખ નથી કે ખોટે ખોટા અહીંયા ધર્મધક્કા ખાવા આવે. એ પોતાના ઘરે રહી શકે છે, આરામ કરી શકે છે. કોઈ ઓથોરાઇઝ પર્સન નથી કે કોઈ વ્યક્તિ જવાબ આપી શકે. અહીંયા જે વ્યક્તિ બેસે છે જે ભાઈ, એ અત્યારે પોતાનું ટેબલ ખાલી કરીને હાલ્યા ગયા છે. કોઈ પૂછવાવાળું નથી. તમને આખી હોસ્પિટલ દેખાડો, આજે તમને આખી રામબાગની હોસ્પિટલ દેખાડો. આ છે રૂમ નંબર 5, ચામડીના રોગોની ઓપીડી. 5 થી 6 છે. અહીંયા પેશન્ટ બેઠા છે. આજે રામબાગની પાણીની વ્યવસ્થા આ જોઈ લો, આ નળ ચાલુ છે, અંદર પાણી નથી. આ સરકાર માટે પાણી નથી ભાઈઓ, તમારા માટે. વોટ દેજો ખાલી તમે. ઓછામાં ઓછા અત્યારે આ સંકુલની અંદર 200 જણા હાજર છે. હોસ્પિટલ સ્ટાફનો કોઈ વ્યક્તિ નથી. 200 માણસ પાછળ ગુજરાત સરકાર પાસે હોસ્પિટલની એક નોર્મલ નર્સ પણ નથી, સ્ટાફ નથી. માણસોની મોટી લાઈનો લાગેલી છે, બધા બેઠા જ છે. ચેમ્બર ટોટલ ખાલી પડેલા છે બધા. આ જો તમે હાડકાના રોગોની ઓપીડી, પ્લાસ્ટર બાંધેલા તૂટેલા બધા અહીંયા બેઠા જ છે. બધી ચેમ્બર ખાલી જ છે. અહીંયા ભાઈઓ બેઠા છે. જનરલ સર્જરી અહીંયા તો ડૉક્ટર આવી ગયા, હમણાં આવ્યા છે. કેટલા વાગે છે? ટાઈમ ઉપર જનરલ સર્જરીમાં અત્યારે ડૉક્ટર આવ્યા છે. અત્યારે અહીંયા લાઈન ચાલુ થઈ ગઈ છે. કાનના ગળાની ઓપીડી માટે અહીંયા પણ 4 થી 6 નો સમય છે. અહીંયા પણ કોઈ ડૉક્ટર નથી. એટલે ડૉક્ટરો ખાલી સવારના ભાગમાં દેખાડવા માટે આવે છે. સાંજના ટાઈમે કોઈનાથી કાંઈ મતલબ નથી. ભાઈઓ મહેરબાની કરી સાંજના ટાઈમે કોઈ બીમાર ન પડતા, સવારના ભાગમાં જ બીમાર પડજો. આવશે
એટલે મહેરબાની કરી ગાંધીધામ વિસ્તારના લોકોને સાંજના ટાઈમે બીમાર પડવાનું નહીં. સાંજના તમને રામબાગ હોસ્પિટલમાં દવા મળશે નહીં. સાંજના ટાઈમે તમારી કોઈ પૂછા નહીં કરે. ગાંધીધામની મોટામાં મોટી રામબાગ હોસ્પિટલ, જેના માટે મોટા મોટા વાયદાઓ થઈ રહ્યા છે કે આટલા ભરતી કરશું, આટલા ડૉક્ટર રાખશું, આટલું બધું આ તે કરશું. અહીંયા કાંઈ નથી. ટોટલ બધી ચેમ્બર ખાલી, કોઈ માણસ નહીં, હોસ્પિટલ સ્ટાફ નહીં, નથી કોઈ નર્સ. ડૉક્ટર તો દૂરની વાત છે, નર્સ નથી, કોઈને વ્યવસ્થામાં પણ કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટનો પણ કોઈ વ્યક્તિ નથી. એટલે બધે ઠેકાણે લોલમ લોલ ચાલે છે. ને મહેરબાની કરી ગાંધીધામ વાસીઓ તમે સાંજના ટાઈમે બીમાર ન પડતા, કારણ કે રામબાગ ગાંધીધામની મોટામાં મોટી હોસ્પિટલ રામબાગ હોસ્પિટલમાં હવે તમે જોઈ શકો છો 15 મિનિટ ત્યાં કે હોસ્પિટલનો વિડીયો બનાવીને ફરી ફરીને આવ્યો છું. હજી માજી અહીંયા આ જ પોઝિશનમાં છે. એટલે શું કા લોકોના પેટનું પાણી નહીં હાલે કે આટલી વાર સુધી આ બધું થઈ રહ્યું છે? કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે કોઈ જવાબ આપી શકે. એટલે મહેરબાની કરી ને આ લોકોનો કાંઈ ઈલાજ કરો, આ લોકો નહીં સુધરે. આપણી ગાંધીધામની રામબાગ હોસ્પિટલ